મારો બેટું આવો અડ્ડો હતો દારૂનો નવરું પોણી આલ્યું મન તો. આ તો સારું કર્યું અમારા ગામમાંથી 2 પોટલી લઈને આવ્યો, નશો થોડો થયો. એક તો હગાઈને દાવું છે તો હગોને સારું છોકરા કરી તો મજા આવશે. પહેલાં તો મોટા મહેમાન થાય આવવું પડશે. મહેમાન આવે તો આવી ગયા પણ હોય ને તો ઝોપાય કેવા હોય છે અમારે. ઝોપાય હગાઈને તો ઝોપાય કેવા હોય છે. હગોને આમ શીખે ઘરે છે કે ને આમ હગાઈને તો ઝોપાય કેવા છે. જો તો અડધે પેલો આમ ખુલી ગયો ઝોપાય. હગા હગો કેટલે રીસી શીખે ખેતરમ નહીં ગયા. એ હગા એ આ 12 મહિને મહેમાન આવ્યા તો બહાર નીકળો. હગા ક્યાં ઘરે રહેશે એટલા મોટો જીવો આવ્યો અત્યારે હગા કરતો જીવો આવ્યો છે તારી. અલ્યા અરે ઉગચ્યા થાય તારી હોય ફૂલ થઈને આવ્યો છે. કેટલા ટોકા માર્યા છે. ઓહો આવડા હગા હા એનો નાખ્યો. હગા બેહો બેહુ તાર બેહ્યો રાખો તો તમે હવે કેટલા ટોકા પાડ્યો હતા કેમ નહીં? આ થોડુંક હામું કરો ઘરમાં. એવું હે કેમ અત્યારે આવ્યા છો? તમે કીધું હવે ઘણા વર્ષ થઈ ગયા, 12 મહિના થઈ ગયા. હવે જાતા હું હગા અહીંયા. હા સારું કેવો તમે આયા. હે ના રેડી કરી સારું કઈ પણ શું કરો છો બીજું? બસ ઘરનું કામ અત્યારે. કેમ છેટા આમ જો તો? ના એ તો તું ભાગ આખરી બે હતા એટલે બે જા પેલા 2 જણા ઈ ઘરે હશે અત્યારે નાનો મોટો. હા એ નાનો મોટો કરીએ છીએ આગળ અત્યારે તો. હગા હવે મારો થોડો પાવર ઉતરી ગયો છે તો સડાવ ઉપર પાવર. પછી કોઈ પાવ રૂપિયો તમે રોટલા ખાવાનું કરાડો તમે. ના થોડો સડવાય. એ ભલામણ આમાં કઈ થોડો સડવાય જો. ના આમાં કર્યા નહીં ખપતું બધું. તો ખાઈને આલજુ મને હેડો. ના ઈ અમે મેલ દઉં પોડી ના રહેતા રૂપિયા પસાની છે. કોઈ નથી પસાનું આમ હોણ આલ્યું રે તમે પસાના. હેડો કોક મગનું શાક ને ખીરો ને એવું કરો. શું તો કરો બધું અમે કરો તમારે. હું પેલા આગા અહીંયા જાતા હું. હા જાતા હો તમે રોટલામાં ઘરે ખાજો. અને આરી આલ દો તમે તમે નોતું કાચું બનાવવાની પોટલી. તમને પગને ઠકડાને કે પીતા છો તમે જો આવું બધું આગળની હતી હગા હાગો તો 2 ફોન પડ્યા. નમસ્કાર હગા નમસ્કાર. ઉઠો કેમ ઊંઘ્યા છો કો? તમે પેલા બે હા અમે પછી શું જમકો સારું છે? કેમ આટલે બસ એમ કે હગાઈને 12 મહિના જેવો નહીં. હવે મને દવા જો રીછી બચી તવી પછી નહીં આવો. હું તો હગું હાસવા આવ્યો છું. અમારા ભાઈ જ નહીં આવતા પણ હું તો હગું હાસવું. વાત સાચી ના હોય તો સારું છે. સારું છે કહો. તમે તો મારું બધું ઘર ને બધું બદલાઈ ગયું છે. પહેલાં તો ઝૂંપડી મેળા હાલ તો મારે ટાઈશું બધું. તેમ કેટલા રૂપિયા કમાણા તમે? પૈસા ઘણા કમાણા પણ તમારે કેમ ગાડી ઓવરલોડ છે? હું તો શું વાત કરું. જમ પીવો પડે પીધા વગર ચાલતું જ નહીં. તમારે હજી લઈ આવી પડશે 2 પોટલી મન. પણ અમારો મળતો નહીં. મળે છે મહેમાન જૂઠું નથી બોલો. હમણાં એક દવા ગોમાંથી જ લઈને આવ્યા છું. હગાના ઘરની યાદ હોય પણ એ બધું યાદ કરો ને. શું કરું કહો? હું તો આયા ઊંઘ્યો ને પોપડા બધું સારું કરો. હા હું તો ઊંઘ્યો કહો ભાઈ. પણ હું પેલા હવે એક હગો બાકી રહ્યા છે. એને હગા તો વહેલો રાઈશ હોય પણ મચ્છર કઈ તમે એમ ઘરે જતા હોય શું કોમ છે તમારું કે હોય આગા પોણી પાવો. પોણી નહીં પાવતા તમે તો શું આવું કરો તો ભલાથી લ્યો મિક્સ કરવું પડશે. એ નહીં કરો હપ્તો અમારે ઘરે ક્યાં ના ના થાય હા એ ખાઈ લઈએ દારૂ ખુલ્લું. જો ટ્રેનિંગ ખાવી ઠીક છે મસ્ત. જો હા ચા નહીં મેલો ના ચા બીજું ત્યાં નહીં દુવા તમે તબીલો એ તો ચીજ જો વેચો પડો હતો બીજો વેચો પડો ઓને કાઢવો પડશે ને કે આખી રાત લોક છે તમારે ઉધર નહીં જાણવું એ આગળ ગયો એ હગાઈને દાવું પણ એ હગો તો નહીં હારા. હવે સુધરી ગયા છે. ગુજરાત ને પેલા તો હું આવતો ને ચાય ના પાતા મારે ના પાડશું આવજી તો એ હગાઈને શું સારું થઈ જો એમ તો ગોદડી ના ખાતી હેડું હોય હેડું જ પડશે.
હગા મને જો આવશો જો હગા અલા પત કરી પાગો હું જો હગા હા જો હગા હગા જો વાહ હવે આ પોતા આવતા ને પાર્ટીમાં ગાડી ચડી ગયા હા રસ્તામાં કોણ ભાઈ હગા એ હગા 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 ભાઈને પૂછીને હગાઉ એ હગા હગાઉ આ હગો તો કે છે હગા ઓય છે બારે બાર જોસો મોસો લઈ બોય તમે નતા તો હું મોસો લઈને ગયો હતા શું કરું કો ગાડી રેડી લાગે છે ગાડી રેડી લાગે બીજો આ તો વધારો હતા સીના પર તો રીસી તો નહીં પડે પણ કોમથી આ પછી એમને તું તો હગા પરોણા કઈ જાવ પરોણા કઈ જાવ હવે પીને તા પિતા વગર તો છે હેડું એવું એમ હગા હા આ બાનું તો હું કરું છું પણ લાયા નહીં લાયો એટલે આ હગા લાયા તો લાયા તા કે તમાર મોટો ભાઈ લઈ લીધું લઈ ચાલવાનું તું શું કી તમે પીછો કરું કે વળી તમારે કરશો હોય છે તમારે કરવાની મૂર્તિ ઉઈ રોજ તો આગે ના આવી પોટલી ગતું આપણે બે થોડું પાજી પીવો જ પાછું એટલે હગા પણ તમે લાયા ને ભૂલ કરી લઈ લીધું ને પણ નતું હાલવાનું લઈને આવો હું હવે તો મારે તો દારૂ સડ્યો છે વધારે તમારા ગામનો બાપા કડક છે કડક જ આલે છે ઈ તો એવું હોય કડક આ માતા બીજું કીધું પેલા ભાઈ મગાવો ને તો તે ભાઈ આ રે ને હમણી ઈ થોડી પોણી ગ્લાસ ભાઈ પાઈ છે દારૂ લઈ આવી એવું એમ તો ના પાડી છે પાછી ગ્લાસ પાડી નંદી નહીં કે તમને પાવો હા કે હેડો પર આમાં ઘરેથી એમ નતો કીધું કે અમાર ગામમાં નહીં મળતો હે એમ નહીં કીધું કે અમાર ગામમાં નહીં મળતો એમ કીધું એમ કીધું કે અમાર ગામમાં જ નહીં મળતો મે કે હાલ્યા હગા થઈ ગયું તું મને ખબર જઈએ નહીં હું લઈને આવ્યો દારૂ હો મારું એને અપમાન કર્યું વાત સાચી શું કરું પણ હવે હું અત્યારે ખાવાનું કરું લેવા જો તમારે સારું તો તઈ લેતા આવો લાવતો નહીં ખાવાનું કરું ખાઈ રહ્યો અને કાલ વાત શાંતિથી ખાઈને તો પછી દારૂ નહીં ભાવે મને તો નહીં ભાવે પીવું નહીં અત્યારે તો ખાલી ખાઈ રહ્યો અત્યારે શાંતિથી હુઈ દો અમે ગાડી રોડ ઉપર જ છે એમ વળી બાઇકમાં સડી જાય વળી કાઢું રે ના ના એમ તો હેડો છું બંકો એકલો હેડો થાય ના ના અત્યારે નહીં હેડાડો બીસીરીએ બંકો હેડો થાય તમે તારે અત્યારે ખાઈ પી અને શાંતિથી ખાટલો હું ટાળી આલો છું હોઈ જો તમે રેડી એમ પેડાનું શાક બનાવું છું અરે પેડે ને તારે એટલે મહેમાન આ છો કોક શીરો ને એવું મગનું શાક ને એવું કરો શીરો ને તો હવે એવું બધું ના નહીં પડ્યો તારે પણ તમે અચાનક ફોન કર્યા વગર આવી તો પછી હતી પેડા ભેડા શું ખાય અત્યારે ભેડા પડ્યા છે કુણા હમણે લાલ છે હાગો ભેડા ના ખાય કશું ખાય પણ કોઈ મગનું જાય ની શીરો કરો શીરો તો પણ અત્યારે કણચી મણચી કશું નથી માર ભાઈ દુકાન લાવો હાગો શું ખાય દુકાનો અત્યારે મારે નોમું ચડી ગયું છે વધારે પૈસા હું લઈને નહીં આવ્યા ભાડા લઈને આવ્યા વપરાઈ ના હાલો એવું એમ પોટલી પણ નથી હાલે એમ પેલો દુકાન વાળો ઉતારે ભેડા ખાઈ રહ્યો જે સહી ખોન હા દસ સાઈડા ભેડા કરો હાર તો હું ભેડા લઈ બધું શાક બીજું કઈ પણ તમે હટાવતું પાછા હારો તરત આવું હો એવો આ 4 દાડાના ભેડા ખવડાવવા છે ખબર પડે ને કેવી રીતના પરવણ કરી જવાય હા તો હું ભેડાનું શાક કરું રહ્યો છું આ લઈને આવ્યો એ પરવણ હું ભરતો આ ભેડા લઈને આવ્યો હવે શાક કરો હું તો મહેમાન ભેડા હું નીખું પણ આ જુઓ તો ના આ ભેડા હું નીખું તો કેવા હું ભેડા નીખું પણ જે છે એ હવે ખવડાવે છે ભેડા હું નીખું વચ્ચે ઊભા થો છો ના હવે હું માર ઘરે છું ચાલો તમે તો અપમાન કરો ભેડા શાક અમે શું ખા ભલા મોણા બેવા મો શાક તમે તો અમે અમાર ઘરે આવો અમે શીરા શાક ને મગ ને બધું આલે તો તમે ભેડા કરો અમાર તમારા ભેડા નહીં ખાવા ભેડા ખવડાવ હમું શરમ નહીં આવતી ખાલી આ ભેડો તાજા ભેડા છે 4 દાડા ના ભેડા અમે નાખો અમે તો હોટલ નો ખાવા પણ પૈસા નહીં આવ બે ભેડા નાખા ભેડા તો તૂટતાય નહીં તૂટતાય પણ ના તૂટી ગઈ તો વાંચવા ના આવે તમે આગા હવે કોક કરો ને હું હેડું
હું તો તમે બેહો હું ભેડા નીકું અગા આવો બા ભેડા હું નીકું એટલે પણ ઓય. બોલો તો ખરી બેહો તો ખરી એવું નહીં હું ભેડા નીકું બેહો તો ખરી તમે તમે કોક હાલ લઈ આલો ઠેલી ઠેલી ને ઠેલી હું નહીં પીવું હા. પણ ભેડા શાક હું નીકું બેગન શાક જ તમને ખવડાવું છે આજે ભેડા શાક હું નીકું અલ્યા યાર મરસું હશે ખાઈ રે પણ ભેડા નીકું હું તમારે શું વગાડો હેડો ભેડા હું નીકું મરસું વગાડો ના હવે ભેડા મરચું નહીં તમે ખાવ ભેડા તમે ઉછળી આલો છેટા હા તમે કોક મગજ શાક ની શીરો કરો તો મગ તો વચ્ચે થાય રાખી તો મેં મને લીધું છું તો મારે આબુ નહીં રાખી પણ આ બંકો એકલો હેડો તો આ ગામમાં બંકો આવજ એકલો અને સિંહનો પંજો લઈ ફરતું 52 ધૈડી નાખી તમે ધૈડી તો આ પંજા સિંહના હાથમાં ના આવતા ને ધૈડી નાખી મારા ગામમાં ના આવતા હવે તમે હું તો નહીં આવું પણ તમે ના આવતા બસ પલાતે નહીં આવું તમારા ગામમાં હવે એટલે તમે જાજો હવે તમે ભેડાનું શાક ના કરતા આજ પછી અને એમની તમે અમારા ગામમાં ના આવતા મેં કેવું કહી દે એટલે હું તો મારા ભૈયા ને આ બાજુ તમે હવે. તમારા ભૈયા ના ની તમે આવશો ને તો હું ત્યાં બાજુ પંજો દો છે સિંહનો તમારે ત્રણે ભૈયા ધૈડી નાખી આ એ વાઘણો છે પાછો વાઘનો નાખવામાં આવે આ સિંહનો પંજો જોઈ આ ચિત્તા નહીં છે ચિત્તાનો નાખવામાં ચિત્તાને ફાડી ખાઈ દઉં હું અલ્યા તો આજે અત્યારે ફાડી છે ને તારા તાર તમે ત્રણે ના આવતા આજથી તમારો વ્યવહાર કર હું નહીં આવું આજથી તમે ના આવતા અલ્યા નથી જોતા તને હળગાવે નહીં તું જાજે હોય થી નહીં આવતા ના આવતા હો મહેમાન ના આવતા હવે લાકડી દીધી હોય ને તો મારું અપમાન કરી દઈ ત્રણે ભાઈએ મારું અપમાન કર્યું આની આ લાકડી મારી હોય એટલે ખબર હે. ત્રણમાં ત્રણે ભાઈ અપમાન કર્યું છે આજ પછી ના અલ્યા તું જાજે હવે પેલા લઈને ના આવતા પેલા પીડી ભાખરા વાળા અલ્યા એકે નહીં આવે તું જાને કમણે ભાજી પર હમણે તારો મોટો ભાઈ ગયો આ જીવન થઈને ફરે છે બેસી બેસી ન જાવ એના ખાવ તો પૂછી ખાવાય નહીં તારો ફરે પાટો મારી ભાઈ પેલો મોટલો છે આગેવન થઈને ગોમમાં ફરે ને હે ફરે છે ઓય. એને ગોમમાં કોઈ કૂતરોય ગયો કૂતરો અલ્યા મારા કૂતરોય ગણતો નહીં તના બૂટ પાછું તારો ભાઈને રમાડીશ પાછું હમણે એ કોલર મહેમાન સુપર કોલર છોડી દે મહેમાન હોય તો એ હે મહેમાન હોય તો? એ સુરઈ હેડ દો લાકડી લઈને આવો એટલે આ સુરઈ આવે ને હોય એના જેવા સુરા હોય આવે ને સો હોય એ સુરઈ તમે ઉડજો હોય આવો તો આ ચિત્તો ફટોફટ આવો. આ ચિત્તો પાછો ના પડે ચિત્તા આ ચિત્તો પાછો ના પડે આ પણ મહેમાનને શું મારવા છે અલ્યા મહેમાન શું બોલ રહ્યા તમને ખબર નહીં હોય આ મહેમાન મારો હાથ આ મહેમાન મારો હમા છે થઈ જાય ને ભેરું આ મહેમાન મારો હાથો તમે બે ભાઈ છો અલ્યા ભાઈની તો કોક વિચારો મહેમાન ભેગા થઈ જો છો આ મહેમાન શું કીધું મહેમાન અલ્યા તમને તો કે કૂતરોય નહીં બોલાવતો ગમ મેં એમ કીધું એ ભાઈ કેમ કે એ. પકડો હા હા લાકડી પકડો તમે તમારી હું આને રમાડું એ મારો મારા અમરચંદ ઉભા રહો. મારા ગોમમાં અમરચંદ ત્યારે તમને બધે ગોમમાં કાલ શું વાતું થાય કે મહેમાન ને ઘરે આવીને માર્યા ઘોડા ફોડી નાખી તો મારા ગોમમાં આવ્યો તો હા આ પણ આ દારૂડિયાને કોઈ ખબર નહીં પગ વાઢી નાખીશ પાછા એ. અને અને પેલો દારૂ અને પેલો પેલો મોટલો આ જો છું તમારે પેલો મોટલો ને ઈ તો હાવ ફેલ બાત જ જ્યું છે હાવ એટલે અલ્યા, ના હો હાવ બાતલ અલ્યા, મોટો પણ બાતલ એને- જો તું એને શું કામ બસમાં લાવે છે? ઈ બાતલ પકડો તમે હું આલું એને કોણીએ પાયું નહીં ઉભા ઉભા રહો હું લાકડી લાવું. એ ના ના લાકડી ના છોડાય અલા ભાગડી મારી એ મહેમાન મારી ભાગડી વેરાઈ ગઈ અરે આબરૂ રાખો હવે બોલીશ? ઓય આવતો ને ને વળીને પગ ભાજી નાખ્યું પાછો શું કરશો તમે કે ભાગડી પકડો, ભાગી. પકડો. મારી લાકડી પકડો. તમે જુઓ એટલું જો પણ નહીં મેળું મારા ગોમાં આવી જાય તમે ત્રણ ભીન કાપી નાખી આ ભાખરી પોતાને નહીં આવડતી ને તમે રહેવા જઈશું રેડી આ દારૂડિયું પણ ખીગર ત્યાંથી આવ્યું છે વાગતું વાગતું અને આ ફરી મેળવા તમે તમે આજો તમારા બધા વઢી રાખી તમે મારો જ મારી જાઓ અલે આ સુરજ એ ભમર કૂતરો આવ્યો કૂતરો આવ્યો અલે આ તે મોટો કોણ છે? મોટા મહેમાનો. એ ના, એ તમારા આમ તાકાત નથી કરો. શું છે રે? તમારે કેમ આ તાકાત અલે આ કે નહીં, તાકાત નહીં, તાકાત તાકાત નહીં. આધારે કે તાકાત નહીં ના ના તાકાત ઘણી છે પણ ના છોડાય અમરિયા તને ઈ દાડે બાર ગોમના 10 દણા મારવા હતા તારા બંકો ઉભો તો આગે અલ્યા આ તો ઉડી હેડ્યા પીધેલા હતા જી બંકો હતો એકલો બંકો લડ્યો તો હાર્યો એકલો બંકો લડ્યો તો. તમે સમજો આ બંકો હતો હતો પેલી બંકો દારૂડિયા ભેગું દારૂડિયું ના એમ કહું છું પણ આ ભમર તો મારવા લીધો
તેનો પંજો એ છે. સિંહનો પંજો છે મને ખબર છે તમે સિંહનો. લા લોહી તારે- પીજાય મને કઈ આ સિંહનો પંજો ભાઈ ઉડી જતા ક્યાં પંજો એટલે આ સિંહનો પંજો બતાવું હું ના, હમણાં ના, એને. ના. ક્યાં પંજો સુરેશ, સુરેશ સુરેશ. હવે હવે એટલે હેડ્યા. કોઈને આપણે ઈકાવાળાને ફોન કરો પેલા ના બાઇકમાં નાખી આવો નટુભાઈને ફોન કરો ઈ શીખાવાળા હતા ને બાઇકમાં નાખી આવો એટલે આ ઓળે નાખો ને ભાઈ ઉભા રહો, બાઇક ચાલુ કરો તો ઉભા રહો. તમે ચાલુ કાઢ મેં ના આવડે ગોડામ સોયનું બંધ થઈ જાય ને તમે. ખબરજી તમે પૂરા રીંગણા કાંઠા તમે રહેવા ત્યારે ગયો આ- સોળ છે પણ તો વધારે થાય આપણે આ હાવત બંકો હોય ને દાડે તમે છોડાવે ને કીધા એટલે આ તું બંધ થા ને પાજીને પડતો કર્યો હમણે ખબરજી તમે સમજો કે મારું મન રાખવાનું મોટા ભાઈનું તમે બેહો પેલી મગા બુડી હણવાળા એક દાડ તમે મારીને જતા રહો. ઓય ઓય તમે હેડો આપણે આ બંકાનું- આપણે રોટલા કર્યા તમારા આમાં કરી બંકાનું નામ પડ્યું ને, આ બંકાનું. અને આ પંખો બંકા વાળી હમણે આ બેહાડ દઉં, આ બે- બેહી જા. આ બંકો બેહી જાય એમ તો હાવ. આ બંકા એ, ખબરજી ના કરો ગણી તે- તે કરી દો. આ બંકો જો જો આ બંકો ના ના બોલો રાજુ એટલે બેટાઈ દીધો ઉભા રહેજો. મને આલો આખો. જા ઓને ભાઈ મને આલો આખો. આવતો ને ઓમડી આવતો ને કા એ ભમરિયા. આડીને આવજો, આડીને આવજો. બાઈક મને ઓન તો એક કામ નાખવાનો. ભાઈ નાખો પાકો. એ